નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત વાહન ચોર ચિલોડા ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી। આરોપી સામે સરથાણા, વરાછા, કાપોદ્રા, કામરેજ, પલસાણા, છોટાઉદેપુર આમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 27 ગુના નોંધાયા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરની ઉમરેલી બજારમાંથી આરોપીને પકડ્યો। આરોપીનું નામ દિનેશ ઉર્ફે દીનુ મસાણિયા હોવાનું સામે આવ્યું। આરોપી પોતાના 5 સાગરીતો સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વાહન ચોરીની ઘટનાને અંજામ આપતો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 3.53 લાખ રૂપિયાના 11 વાહનો જપ્ત કર્યા। આ ઉપરાંત ઉકેલાયા 21 ગુનાનો ભેદ ઉકેલાયો। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે। એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રિયા તોમર રહેવાસી છોટાઉદેપુરનો એક આરોપી ક્રાઇમમાં જે અગાઉ પકડેલો હતો, જે 18 ગુનામાં વોન્ટેડ હતો વાહન ચોરીનો। એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા, જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે, એની માહિતી અમને આપેલી। એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે। જે આરોપી 27 ગુનાનો વોન્ટેડ આરોપી છે, એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે। સર, કઈ રીતની મોડસ ઓપરેન્ડી છે વાહન ચોરી કરવાની, અને હમણાં સુધી કુલ કેટલા ગુનામાં આરોપી વોન્ટેડ હતો, ચોરી કરી છે? આ આરોપી સુરત શહેરના 27 ગુનામાં વોન્ટેડ છે અને આ આરોપી પોતાના મોજશોખ માટે અમુક વાહન રાખે અને અમુક વાહન વેચી અને રોકડા રૂપિયા મેળવી અને મોજશોખ કરવાની ટેવવાળો આરોપી છે। બહુ જ રીઢો ગુનેગાર છે। એને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડેલ છે। સીસીટીવી ફૂટેજ